ખુશી અને આ મારા ખેતરમાં કશી જ તૈયારી નથી. હું શું કરું? ભગવાને મને એક નહીં પણ બબ્બે દીકરા આપ્યા છે. તેઓ પોતાનું સંભાળીને બેઠા છે. આ દોસા સામો જોતાય નથી. હું શું કરું ભગવાન? હું શું કરું? અરે ઓ માધવ કાકા, અહીં બેસીને શું કરો છો? આવ ભાઈ આવ. તમાક લેશો? લાવો ત્યારે હું બનાવી દઉં. જોને ભાઈ, મારા ખેતરમાં કાંઈ તૈયારી નથી. શું કરું કાંઈ ખબર પડતી નથી. તો પછી તમે દીકરાને કેમ કંઈ કહેતા નથી? એમને જમીન સોંપો એટલે એની મેળે કામ કરશે. શું કરે છે અત્યારે બંને જણ? એ બેઉ જણા બાયડી છોકરા લીલા લહેર કરે અને ખેતી કરે એનો આ બાપ. લો તો પછી હારોડીન ગોટીને એમને પગલા પાડી આપો એટલે બધું બરાબર થઈ જશે. ચાલો હું જાઉં, મને મોડું થાય છે. સારું ભાઈ. મકનાયા ઠીક જ કહ્યું. ચાલ કાલે એમને જમીનના ભાગ પાડી આલું. બાયડે છોકરા વાળા થયા તોય હઈ આટલાની પેડે ગિલ્લી ના બચો. કઈ બાર ચા પર થોડો છે. અરે અમારે ખેતરે પડશે ખેતરે. અરે મકનભાઈ, શું ચાલે છે? કઈ નહીં, આ જરા ખેતરે આંટો મારી આવો. અરે ભાઈ જોને, આ માધવ કાકાના ખેતરમાં કશી તૈયારી નથી. હા, કાલે જ એમને મેં કહ્યું હતું કે બંને દીકરાને જમીનના ભાગ વહેંચી આપો એટલે બધું બરાબર થઈ જશે. હજી લક્ષ્મણીને કહીને કેમ દેખાતા નહીં? એ બહુ હાથે વળી ગયા છે કે શું? કોઈ રાજુ છે? એ લક્ષ્મણિયા, એ કન્યા. બોલો બાપા, અમે આવી ગયા. અરે તમે આવી ગયા. આજ મારે મન સોનાનો સૂરજ ઉગ્યો. મારે તમને એક વાત કહેવી છે. શું છે બાપા? દીકરા, મારી તો હવે ઉંમર થઈ. હું રહ્યું ગરડું પાન. ક્યારે ખરી પડું કાંઈ કહેવાય નહીં. તમને વારસામાં આપવા માટે મારી પાસે બીજી કાંઈ મિલકત નથી. આ 2 વીઘા જમીન છે એ હું તમને વહેંચી આપું. એમાં સંતોષ માનજો. દીકરા, લે બેટા લક્ષ્મણ, આ દોરી પકડ. પેલે છેડે જા. બસ બસ બસ. અહીં આપણી હદ પૂરી થઈ. અને 2 ભાગ કરીએ એટલે પત્યું.
લક્ષ્મણ બોલો બાપા. નિશાની કર દો. હા. હવે આ પૂર્વનો અને આ પશ્ચિમનો. બેટા લક્ષ્મણ તારે જે જોઈએ તે તું લઈ લે. તું મોટો છે ને. હા ભાઈ, તમારે જે જોઈએ તે લઈ લો. બાકીનું હું લઈ. હું તો આ પશ્ચિમનો લઈશ. તો સારું, હું આ પૂરબનો લઈ. દીકરા, મેં મારા કાળજાનો ટુકડો તમને સોંપી દીધો. એનું જતન કરજો. ચાલો ઘરે જઈએ. સારું બાપા. અરે હું તો ભૂલી જ ગયો. હવે મારે આ ધરતી પર કેટલા દિવસ રહેવું. મારી પાસે બીજી એક વસ્તુ છે, તે પણ હું તમને સોંપું, જેથી મને નિરાંત થાય. એ વળી શું બાપા? બેસો દીકરા. દીકરા, મારી પાસે આ બે વસ્તુ છે. એ તમારી જનેતાની યાદગીરી છે. બેટા લક્ષ્મણ, તું મોટો છે અને સમજુ છે. લે, હું તને 1.5 તોલાની વીંટી આપું છું. અને બેટા કન્યા, બોલો બાપા. હું તને 2 તોલાનો છેડો આપું છું. હા બાપા. બેટા લક્ષ્મણ, તારા મનમાં કઈ વહવહ તો નથી ને? થોડું ઓછું વધારે મન દુઃખ ન કરીએ ભાઈ. ચાલો ભાઈ, ઘરે જઈએ. અરે મગનભાઈ, તમને કાંઈ ખબર પડે? શું? માધવ કાકાએ બંને દીકરાને જમીનના ભાગ વહેંચી આપ્યા. હા, કાલે જ એમને મેં કહ્યું હતું. હવે અંદર કઈ પાકશે. પણ મહેનત કરશે તો ને. એ તો કરશે કરશે, કાં જશે. ચાલો કાનિયો, બાપાનો બહુ લાડકો છે એટલે બાપાએ ને 2 તોલાનો છોડ આપ્યો ને મને આ 1.5 તોલાની વીંટી. શું અન્યાય ન ગણાય? જોઉં છે ને પણ શું કરો છો લક્ષ્મણભાઈ? કરું તારા બાપનું કપાળ. અરે એમ કેમ બોલો છો ભાઈ? હા હા, બાપાનો તો બહુ લાડકો છે ને એટલે બાપાએ તને 2 તોલાનો છોડ આપ્યો ને મને આ 1.5 તોલાની વીંટી. શું કરો છો દીકરા? હજી તમને કાલે જમીન વહેંચી આપી અને આ તકરાર શાની છે? બાપા, તમે મને 2 તોલાનો છેડો આપ્યો તેની આ ભાઈને ઘર બંધ છે ઘર. બાપા, કહી દઉં છું, હું મારી ભાગની જમીનમાં ઘર બાંધીશ ઘર. અરે ભાઈ, જરા સમજો ને તો હું મારા ગાલી બસ ક્યાંથી લઈ જઈશ? રસ્તો બંધ થઈ જશે. તારા બાપના માથા પરથી હું કહું છું, મારા ભાગની જમીનમાં ઘર બાંધીશ ઘર. અરે અરે, તમે તો અહીં ઝઘડા બેઠા
મારા મોટા ભાઈને સમજાવી દેજો. બેટા લક્ષ્મણ, કજિયાનું મોં કાળું. આપણે નાના નથી, હવે સમજણા પણ છીએ. ચાલ ભાઈ, ઘરે જઈએ. અરે ઓ છગનભાઈ, આવો મગનભાઈ. ક્યાં જાઓ છો? ચાલો ખેતરે જઈએ. ચાલો ત્યારે હું પણ આવું. કાનિયા, તારાથી થાય તે કરી લેજે, પણ હું મારી બાજની જમીનમાં ઘર બાંધીશ ઘર. અરે ભાઈ, જરા સમજો ને, તો હું મારા ગાલની બહાર ક્યાંથી લઈ જઈશ? તારે જ્યાંથી લેજો હોય ત્યાંથી લઈ જજે, પણ હું કહું છું મારા બાજની જમીનમાં ઘર બાંધીશ ઘર. તો હું પણ મારી જમીનનો ઉકરડો બનાવીશ. કાનિયા, તને કઈ સમજાય છે? અહીં મારું ઘર હશે ને બાજુમાં તારો ઉકરડો. મને ગમતી નડશે તો હું શું કરું? ઘર તારા બાપનું કપાળ. પણ કહું છું મારા બાગની જમીનમાં ઘર બાંધીશ ઘર. તો હું પણ અહીં જરૂર ઉકરડો બનાવીશ. હું અહીંયા ઘર બાંધીશ. હું પણ ઉકરડો બનાવીશ. હું અહીંયા ઘર બાંધીશ. હું અહીં ઉકરડો બનાવીશ. મારી જાન નહીં તો તું શું કહી લેશે? મોળો કોડારી ઉગામીને ઉભો છે તે. માર જો માર, હું પણ કઈ કામ નથી. લે ચાલો લે તો જા. અરે અરે લક્ષ્મણ, ત્યાં શું કર્યું? ભાઈનું ખૂન? અરે કોઈ ગામમાં જઈને કાકાને ખબર આલો. આ લક્ષ્મણને એટલે કાન્યાને મારી નાખ્યો. વળી ગામમાં જઈને પોલીસ થાણે ખબર આલો. બેટા 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 શું થયું? શું થયું બેટા? બોલતો ખરા, બોલતો ખરા. કાન્યા, કાન્યા, કાન્યા. બાપા, સંભાળો તમારા કન્યાને અને આ તમારી જમીનને. હું તો ચાલ્યો જંગલમાં ડાકુ બનીશ ડાકુ. અરે અરે લક્ષ્મણ, તે આ શું કર્યું? ભાઈનું ખૂન. ભગવાન તને માફ નહીં કરે. ભગવાન તને માફ નહીં કરે. લ્યો, આ ઇન્સ્પેક્ટર સાહેબ પણ આવી ગયા. આ સારા મામલા છે. આ લક્ષ્મણના હાથમાં લોહીવાળી કોડારી. હોલ્ડર પકડી લો એને. રોસા, આ કોની લાશ છે? માનીને મને હકીકત નો ડાળો. સાહેબ, સાહેબ, આ લાશ મારા નાના દીકરાની છે સાહેબ. હજી અમને કાલે જમીન વેચી આપી અને અને આ લક્ષ્મણે કાન્યાનું ખૂન કર્યું સાહેબ. શું કહું સાહેબ, તમે તો જાણો જ છો ને, જમીન જાતે લઈ, જમીન જાતે લઈ, જમીન જાતે લઈ. ચાલો આ લાશને હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લઈ જાઓ અને આ બંનેને પોલીસ સ્ટેશન હાજર કરો. નહીં નહીં સાહેબ, મારા
જમીન છાંટે લોહી. યુવાનોએ આ ખૂબ સુંદર એકાંકી રજૂ કરી અને હવે નિહાળીએ એક રાસ. રાત અજવાળી ચંદ્ર ઉગ્યો રે આકાશ, યમુનાને તીરે વાલો રમાડે છે રાસ. મીઠી મીઠી મંદ મંદ વાગે વાંસલડી, કેવી મધુર આવી શરદ રાતલડી. રાધે ને શ્યામજી ખેલે છે રાસ, યમુનાને તીરે વાલો રમાડે છે રાસ.